એ હા સારું. હા હું કહું તાર બનાવીને. હવે હા જય શ્રી કૃષ્ણ. ભાવેશ તમે જે મકાન માર ભાઈને ભાડે લેવડાવ્યું હોય ને એ મકાનમાં નકરા ઉંદેડા નાચે હે. હા તે તાર ભાઈને કહી દે કે 4000 માં ઉંદેડા જ નાચે કે કેટરીના કેફ નાચવા ના આવે ઘરમાં. 4000 રૂપિયામાં ભાડે મકાન જોતું પછી એવું જ મળે તાર. ઉંદેડા રહેતો તો ચિંતા રહેવાનું એ. હા તો એની ઉંદેડાની દવા કરવાની હતી. 4000 માં એવું જ આવે તાર. હોશિયારી મારો. હવે જોને સાના માના છે જાવ ને સાના માના. તું મારી આમ મારી ઓકાત ને લલકારીશ નહીં. હું ધારું ને તો સોડીની લાઈન કરી દઉં લાઈન. ચમ તમાર પાણીપુરીની લારી કરવાની ઈરાદો? ફાફડા ને જલેબી લઈને આયા તમે? શું ફાફડા ને જલેબી લઈને આયા? અલા શું મોડમ હું તમને કાલ હાજની કે કરતી હતી કે ફાફડા ને જલેબી લેતા આવજો તમે દુકાનથી આવો ત્યારે. આ તો કાલ હાજનો હું તને ના પાડું કે હું બજારમાંથી ફાફડા ને જલેબી લઈને નહીં આવવાનો. તારા ઘરે જ બનાવવાના. એટલે મોડો ઘરે ના બને ના જેવા આપણે. પણ એ આમ તો કાયમ એવું કહેતા કે ગંધાતા તેલની અંદર ઉકાળતા હોય ને આ ને તે ને તેલ નહીં બદલતા ને એવી વસ્તુ ના ખવાય. માદું પડાય ને ઘરે બનાવીએ એ ખાઓ ને એ તો ટેસ્ટ જબરજસ્ત આવે હે. પેલાનો ટેસ્ટ સારો નહીં હતો. હવે શું તારી અહીંયા ફાફડા જલેબી ખાવા? અલા પણ અત્યારે આ ફાફડા જલેબી નો હે ને અત્યારે આ શું કહેવાય દશેરા હે ને એટલે મહત્વ હોય એટલે ખાવાનું હોય. અને એમના જેવું તો ના જ બને આપણે ગમે એમ કરીએ તોય. તે પણ મહત્વ તો ઘરે બનાય જેવું હશે તો હું ખાઈ લઈશ. એ ઘરે નહીં હારા બનતા ને એટલે તો હું તમને કહું કે લેતા આવજો તમે. તો જાણે ભાજી પાવ બનાવ તાણે ચંપરાણે ખવડાવ કુબીના શાક જેવી ભાજી પાવ. ઈ તો ઈ ખાય બધાને ખાય બધા બૈરાની ઘરે બનાવતા કોણ જલેબી બનાવે? તાણે તો હું તને કહેતો કે બહાર જઈને ખાઈ લઈએ આપણે શું કરવા મજૂરી કરે ને અમને કેવું આવું ગંધા તું ખવડાવે એના કરતા અહીંયા ભાજી પાવ ટેસ્ટ તાણે કે પરસ્યો નાખે હે નામ છે તે સારું નહીં હોતું નામ હોતું તો હું તમને કંધાતું કરી ખવડાવું. પણ હું તને એ જ કહું તો સારું જ કરીને ખવડાય ફાફડા જલેબી ઘરે બનાય. ઈ બોલો ને તમે કે હું ભૂલી જાઉં હું નહીં લાવ્યો એવું કોને મને? એવું કોને કીધું? કાલ હાથનો હું તને ના જ પાડું. ના પાડી તમે એવું કીધું કે હું નહીં જ લાવવાનો એવું ચોખ્ખું કીધું હોત ને મને કે હું નહીં જ લાવવાનો મેં કીધું ખાલી કરતા લાગે હારે કહું લેતા આવશે કાલ તો કહું. અને ઘરે બનતા હોય ઘરે બનતો હોય તો હું ના બનાવી દઉં. બને જ આખું કામ ઈ બનાવીએ તો પુરુષ થઈને તો તું સ્ત્રી થઈને ના બનાવીએ કે? મને નહીં ફાવતી જલેબી બનાવતા. જલેબી જેવું તો કરીને મેલ્યું તે મારી લાઈફમાં બધું ઘૂંચડા કરી નાખ્યા બધા મને બનેટા નહીં ફાવતું. નકરા બાજવાના ધંધા ગોતતા હોય એક તો વરી લાવતા નહીં પાછા વરી તમારી જોડે તો કઈ વસ્તુ જ ના મંગાવાય પહેલા તો. પણ નહીં મંગાવવાનું તો ભાઈ મારે શાંતિ થઈ જાય. જો હે ને બહાના જ કાઢતા હોય કે માર કશું લાવવું જ નહીં પડે. નકરા વરી તું હવે આ તારા ઘંટારીને ઘરે આવ્યો શું લોહી પીવે નકરી? તમે એમ કોને કે હું હે ને હવે કશું વસ્તુ નહીં લાવું એવું બધું મને કહી દો ને એટલે હું જાતે જ જઈને બજારમાં લઈ આવીશ. જાતે જઈને લઈ આવવાનું અને મારું નામ નહીં લેવાનું. જો ફાફડા જલેબી જો બહારથી લઈને જ તો બધી વસ્તુ પછી બહારથી જ લાવવાની. ઘરે નહીં બતા ટંટા કરવાના. કુબીના શાક જે ભાજી ખવડાવે તો પેલો ચેવું બનાવીને ખવડાવે. ઢોસા ખાય તો ફાટી જાય એવા ઢોસા ખવડાવે. એટલે આપણને એમ થાય કે ચોખ્ખું ખવડાવીએ બચારાને. તો પછી બધી વસ્તુ ઘરે બનાવવાની કાં તો બધી વસ્તુ બહારથી લઈ દેવાની. લોહી નહીં પીવાનું મારે. તમને તો ચઈ પહોંચાતું જ નહીં ને. હોશિયારી મારે ચઈ પહોંચાતું. ઘરે આવ્યો કંસારો લવડાવે ઘરે જ ના આવવું. લાવું નહીં હોતું ને એવું ને કે સારું ભાઈ આપણે લેતા આવીએ.